વિસાવદર અને કડીને આજે ફાઇનલી એમના ધારાસભ્ય મળી જવાના છે। વિસાવદર અને કડી કોનો વટ રાખે છે જોવાનું છે। વિસાવદર સતત જેટલું ચર્ચામાં રહ્યું, આજે મતગણતરીના દિવસે પણ એટલું જ બધો ઉત્સાહ બધામાં છે કે કોણ જીતશે વિસાવદરમાં, કારણ કે થતા તમામ પ્રયાસો, થતા તમામ ખેલો બધા જ વિસાવદરમાં થઈ ગયા। હવે ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાંથી કોનો વટ રાખે છે વિસાવદર, એ જોવાનો સમય છે। આજે વિસાવદરમાં 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ જશે। જૂનાગઢની કૃષિ યુનિવર્સિટીમાં એ મતગણતરી થવાની છે અને 21 રાઉન્ડમાં એ મતગણતરી થવાની છે। 294 મતદાન મથકો પર મતદાન થયું હતું, એમાંથી 2 બૂથ એવા હતા કે જ્યાં ફરીથી રીવોટિંગ પણ થયું હતું। કડીમાં પણ એ જ સ્થિતિ રહેવાની છે। 8 વાગ્યાથી મતગણતરીની શરૂઆત થઈ જશે। સતત તમને લાઈવના માધ્યમથી દેખાડતા રહીશું કે કોણ આગળ છે, કોણ પાછળ છે, કોણ જીતી રહ્યું છે એ પણ બતાવીશું। સૌથી પહેલા પણ પ્રશ્ન એ થાય છે કે વિસાવદર અને કડીમાં મુદ્દાઓ કયા ચાલ્યા। કડી એકદમ ધૂંધળું યાદ કરીએ તો કડીમાં પ્રચાર ખૂબ સરસ રીતના થયો। આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીએ પ્રચાર સારો કર્યો। એમાં પણ કોંગ્રેસ, જે એવું કહેવાય કે વિસાવદરમાં એટલી બધી ચર્ચામાં ન આવી, એ કોંગ્રેસે ત્યાં દિગ્ગજ નેતાઓ ઉતાર્યા હતા। ગિનીબેન ઠાકોર, જિગ્નેશ મેવાણી, બળદેવજી ઠાકોર અને બધા જ નેતાઓને ત્યાં કડીમાં ફોકસમાં મૂકી દીધા હતા। વિસાવદર એટલું ફોકસમાં ન હતું। વિસાવદરમાં આમ આદમી પાર્ટીએ ખૂબ મહેનત કરી। શરૂઆતથી જ ગોપાલ ઇટાલિયાનું નામ જાહેર થયું ત્યારથી લઈ અને છેલ્લા દિવસ સુધી, એટલે રીવોટિંગ થયું ત્યાં સુધી આમ આદમી પાર્ટીના નેતાઓ ચર્ચામાં રહ્યા। આમ આદમી પાર્ટીએ સૌથી પહેલા ગોપાલ ઇટાલિયાનું નામ જાહેર કર્યું, એના પછી તારીખો જાહેર થઈ, પછી આમ આદમી પાર્ટીની સામે કિરીટ પટેલ અને નીતિન રાણપરિયાને ઉતારવામાં આવ્યા। કોંગ્રેસે નીતિન રાણપરિયાને ઉતાર્યા, તે ત્યાંના સ્થાનિક નેતા જ છે અને વર્ષોથી ત્યાં કામ કરે છે। કિરીટ પટેલનું નામ પણ સહકાર ક્ષેત્રમાં ખૂબ જૂનું છે, એટલે કિરીટ પટેલને ત્યાં ઉતારવામાં આવ્યા। આમ લડતા કિરીટ પટેલ હતા, પણ એમની સાથે આખું ભારતીય જનતા પાર્ટીનું સંગઠન એ વિસાવદરમાં ઉતારી દેવામાં આવ્યું હતું, કારણ કે વિસાવદરમાં સીએમ આવ્યા। સીએમ જ્યારે ફોર્મ ભરાતું હતું ત્યારે આવ્યા, એના પછી સતત CR પાટીલ આવ્યા, પછી જયેશ રાદડિયા, જે એવું કહેવાય કે ખૂબ મોટું નામ છે વેપારી વર્ગથી લઈ અને મોટા ભાગના સહકાર ક્ષેત્રમાં જયેશ રાદડિયાનો દબદબો ખરી, એ જયેશ રાદડિયાને ત્યાંના પ્રભારી બનાવવામાં આવ્યા અને બાદમાં વિસાવદરમાં છેલ્લા દિવસ સુધી, પ્રચારનો જે છેલ્લો દિવસ હતો ત્યાં સુધી એ ચર્ચામાં રહ્યું। વિસાવદર કેમ વટનો કટકો બની ગયું અને કેમ નાકનો સવાલ બની ગયું, એ પણ ખૂબ મોટો પ્રશ્ન છે। છેલ્લા કેટલાય સમયથી વિસાવદરની જનતાએ ભારતીય જનતા પાર્ટીને મોકો નથી આપ્યો। જેને પણ મોકો આપ્યો છે એ ભલે થોડાક જ મહિનાઓમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા હોય, પણ વિસાવદરની જનતાએ હંમેશા સત્તા પક્ષને બતાવ્યું છે કે અમે અમારા મુદ્દા અને અમારા નેતા જોઈને જ વોટ આપીશું। એ વિસાવદરની જનતા આજે કોને પસંદ કરે છે એ જોવાનો સમય છે। વિસાવદરની જનતાનું મન શું કહી રહ્યું છે એ આજે ખબર પડશે। 11-12 વાગ્યા સુધીમાં મોટા ભાગે ક્લિયર થઈ જશે રિઝલ્ટ, કારણ કે 21 રાઉન્ડનું જ 21 રાઉન્ડની એ મતગણતરી છે અને ફટાફટ EVM ખુલતા રહેશે। અનેક બૂથ એવા છે કે જ્યાં 200-500 વોટ પણ છે, એટલે એ બધા પણ ફટાફટ ખુલતા રહેશે અને ફટાફટ રિઝલ્ટ પણ ખબર પડી જશે। પણ વિસાવદર કોનું નાક રાખે છે એ જોવાનો સમય છે, કારણ કે વિસાવદરમાં કેશુબાપા જીત્યા, એના પછી હર્ષદ રીબડિયા જીત્યા, એના પછી ભૂપત ભાયાણી જીત્યા। હર્ષદ રીબડિયા અને ભૂપત ભાયાણી ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા, એના બાદ કેસ થયો અને બધું થયું, એના પછી બાય ઇલેક્શન નહોતા થઈ રહ્યા। છેલ્લા કેટલાય સમયથી વિસાવદર એ ધારાસભ્ય વિહોણું હતું, એ વિસાવદરને આજે ફાઇનલી ધારાસભ્ય મળી જશે। વિસાવદર કોને પસંદ કરે છે એ જોવાનું રહ્યું। વિસાવદરની પેટર્ન આ વખતે બદલાઈ છે કે કેમ, કારણ કે મતદાન જે રીતના ત્યાં થતું હોય છે એ અને મતગણતરી આજે જ્યારે છે ત્યારે ખબર પડશે કે વિસાવદરે કયા મુદ્દા પર વોટ આપ્યા। ખેડૂતોને લુભાવવા માટે, ખેડૂતો વધારે વોટ કરે અને ખેડૂતો કોઈને પસંદ કરે એના માટે બહુ જ બધી વાતો કરવામાં આવી। મંચ પરથી પેરિસ જેવા રસ્તા આપવાની વાત હોય કે પછી કૌભાંડ જે થયું હતું બેંકનું, એ કૌભાંડમાં ખેડૂતોને બહાર લાવવાની વાત હોય, ખેડૂતોના ખાતરની વાત હોય, આ બધા મુદ્દાઓ જાહેર મંચ પરથી કરવામાં આવ્યા। ખેડૂતો સાથે વાતચીતો કરવામાં આવી। એ ખેડૂતોને, એ વિસાવદરની જનતાને ક્યારે પેરિસ જેવા રસ્તા મળે છે, એ વિસાવદરના ખેડૂતોને ખાતર ક્યારે પૂરતું મળે છે, એ સમય બતાવશે। પણ આજે બંને બેઠકો જે છે, એ કડી વિધાનસભા બેઠક હોય કે પછી વિસાવદર, પેટા ચૂંટણી જેટલી રસપ્રદ રહી છે, રિઝલ્ટ જોવાના પણ એટલા રસપ્રદ રહેવાનું છે। તમને શું લાગે છે, કોણ મજબૂત રહ્યું, કોણે કેવો પ્રચાર કર્યો, કોણ જીતી રહ્યું છે, અમને કમેન્ટ્સમાં જણાવજો। અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ। જો તમે અમને YouTube પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, Facebook પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઇક અને શેર કરજો।